प्रश्न 4 चलो वाँचो शू छे एक नियमित बहुकोण ने केटली बाजुओ होय तो तेना दरेक अंतःकोणनुं माप 165 अंश थाय। अंतःकोण एटले कि कोई आकृति आपने आपी होय बराबर। अंतःकोण एटले अंदरनी बाजू। अहींया आपणे अंदरनी बाजू आपी छे 165 केटली आपी छे 165। अहींया आपणे बहिष्कोणनुं माप आप्युं नथी बराबर परंतु आपणे जो ए अंतःकोणनुं माप आप्युं होय तो आ ने आ बंने कयो थशे रेखिक जोडनो खूणो बराबर। तो आपणे जो 180 मांथी 165 ने बाद के जे जवाब आवे ए बहिष्कोणनुं माप थशे बराबर। ख्याल आवी गयो। तो पछी आपने खबर है कि बहिष्कोणमां दरेक माप खूणाना मापनो सरवाळो 360 थशे। तो आपने आ जे मापनो खूणो आपने आप्यो छे ए आ मळशे एने 360 वडे भागाकार करीए तो आपने केटली बाजुओ धरावती आकृति छे आपने मळे। आ तो आपणे एक्जाम्पल माटे आपणे आकृति दोरी छे परंतु आपणे केटली बाजुओ वाળી आकृति छे ते शोधवानी छे बराबर। तो अहींया आपणे लखीए के बहुकोण केवो छे नियमित छे। तो लखो अहीं बहुकोण नियमित छे अने अंतःकोणनुं माप 165 अंश छे बराबर। माटे रैखिक जोड़ना खूणा होवाथी अहींया आपणे x धरीए होवाथी x बराबर 180 अंश माइनस 165 अंश बराबर। शू मळशे 15 अंश एटले आ खूणो केटला अंशनो छे 15 अंश। ख्याल आवी गयो। तो आपने बहिष्कोणमां दरेक एक खूणानुं माप मळ्युं 15 अंश बराबर। तो बहिष्कोण छे अने नियमित छे एटले के जो एक खूणानुं माप 15 होय तो बधा खूणानुं माप केटलुं होय बहिष्कोणनुं 15 अंश बराबर। तो शुं करशुं हवे आगळ लखीए के बहिष्कोण होवाथी माप दरेक खूणानो सरवाळो केटलो थशे 360। तो लखो बहुकोणना बहिष्कोणना मापनो सरवाळो 360 अंश थाय। माटे बाजुओनी नियमित बाजुओनी संख्या बराबर 360 भाग्या 15 अंश बराबर। तो जवाब केटलो आवशे 24 बराबर। तो केटली बाजुओ छे 24 बराबर। हवे जो तमे ताळो मेळवવો होय तो 24 गुण્યા 15 करजो तो जवाब आपने शुं मळशे 360। ख्याल आवी गयो। એટલે કેટલી બાજુઓ હશે 24 બાજુઓ અને ખૂણા પણ 24। ચલો આગળ શું છે પ્રશ્ન 5 રકમ વાંચો શું છે કે એ છે પ્રશ્ન 5 નો એ કે શું છે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય બરાબર 22 અંશ હોય। तो लखीए आपणे शोधीए के शुं छे बहुकोण नु माप 22 अंश छे बराबर। अपने रकम में आपी छे नियमित बहुकोण छे एटले बधा मापनो सरवाळो शुं थशे 22 अंश बराबर। तो लखीए नियमित बहुकोण होवाथी
દરેક ખૂણાનું માપ 360 અંશ થાય, બરાબર। તો શું કરીએ, જો માટે 360 ભાગ્યા 22 કરો, બરાબર। તો આનો જે જવાબ તમારે શોધવાનો છે, આનો જે જવાબ આવશે ને તે પોઈન્ટમાં આવશે, બરાબર। કોઈ સંખ્યા આપણને 8 કે 7 કે 6 નહીં મળે, કેવી મળશે, પોઈન્ટમાં, બરાબર। 22 એકા 22 ને પોઈન્ટ પછી સંખ્યા આવશે, બરાબર। હવે આપણને કોઈ પર્ટિક્યુલર સંખ્યા મળતી નથી, તો એનો મતલબ શું થશે, પોઈન્ટમાં જો હોય તો આપણે પોઈન્ટમાં આપણે જવાબ મળે તો આપણે કેવી રીતે શોધી શકીએ કે કેટલી બાજુઓ છે, બરાબર। તો આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે એવો કોઈ નિયમિત બહુકોણ હોય કે તેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય, તો આપણે શું લખીએ કે અહીં પરિણામ એટલે કે આ જે પરિણામ છે તે પૂર્ણ સંખ્યા નથી, માટે શું લખીએ, એવું કોઈ નિયમિત બહુકોણ શક્ય નથી। ખ્યાલ આવી ગયો। જો અહીંયા આપણને પોઈન્ટમાં જવાબ ન મળતે તો શક્ય થતે, પરંતુ અહીંયા આપણને પોઈન્ટમાં જવાબ મળે છે એટલે એ શક્ય નથી। ચલો ત્યારબાદ શું છે, બી રકમ વાંચો। શું છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે, આના એ જ માપ શું 22 અંશ, અહીંયા શું હતું, બહિષ્કોણનું માપ હતું, બરાબર, બહિષ્કોણનું માપ હતું, પરંતુ હવે અંતઃકોણનું કીધું છે એટલે કે અંદરનું માપ કીધું છે। તો જો અંતઃકોણ એટલે કે જો અંદરનો ખૂણો આપણને આપ્યો હોય, જો આવી રીતે કોઈ આકૃતિ હોય તો આપણે અંદરનું માપ આપ્યું હોય તો આપણે બહિષ્કોણનું માપ શોધીએ, તો અંદરનું ધારો કે અંતઃકોણ બરોબર 22 અંશ છે, બરાબર। લખીએ કે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 22 અંશ છે, બરાબર, 22 અંશ છે। તો અહીંયા જો રેખિક જોડનો ખૂણો હોવાથી આપણને બહિષ્કોણનું માપ મળશે, બરાબર। તો લખીએ માટે અહીંયા આપણે x ધારીએ, બરાબર, માટે લખીએ બહિષ્કોણ x બરાબર શું કરીએ, 180 માઇનસ 22, બરાબર, શું આવશે, x બરાબર 158, એટલે અહીંયા જુઓ 158 અંશ થશે, એટલે શું થશે, નિયમિત છે એટલે બધા ખૂણાનું માપ શું થશે, 158, બરાબર। અને આપણને ખબર છે કે દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થશે, 360, બરાબર। તો લખીએ અહીંયા કે બાજુઓની સંખ્યા બરાબર સરવાળો કેટલો 360 અને દરેક ખૂણાનું માપ છે 158, બરાબર। તો હવે તમે કરશો અહીંયા જવાબ, તો અહીંયા આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી, બરાબર। તમારે જવાબ શોધવાનો, તો લખીએ અહીં પરિણામ પૂર્ણ સંખ્યા નથી, બરાબર। માટે પ્રશ્નમાં શું છે, માટે નિયમિત બહુકોણનું અંતઃકોણનું માપ 22 અંશ
બહુકોણ નથી. બરાબર, ખ્યાલ આવ્યો? જો અહીંયા આપણને કોઈ પૂર્ણ સંખ્યા મળતે, બરાબર, તો અહીંયા આપણને શું મળશે? બાજુઓની સંખ્યા, પરંતુ એ બાજુઓની સંખ્યા આપણને મળતી નથી. તો એટલે એનો મતલબ કે અહીંયા આ નિયમિત બહુકોણ નથી. ખ્યાલ આવી ગયો? ચલો સ્ક્રીનશોટ પાડી લો. પ્રશ્ન 6 વાંચો. એ શું છે? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? અંતઃકોણ, હવે જુઓ, હું અહીંયા એક આકૃતિ દોરું છું. બરાબર, અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? હવે જો આપણે આકૃતિઓ જોઈએ, બરાબર, તો આપણને નાનામાં નાની બાજુઓ વાળી કઈ આકૃતિ મળે? ત્રિકોણ. બરાબર, કે જેને 3 બાજુઓ હોય. બરાબર, હવે આપણને એવી કોઈ આકૃતિ મળશે કે તેની 2 બાજુઓ હોય? તો કે ના, નહીં મળે. બરાબર, તો નાનામાં નાની આકૃતિ એટલે કે આપણને ત્રિકોણ મળશે. એટલે કે બહુકોણ શું છે? ત્રિકોણ. બરાબર, તો ત્રિકોણમાં નાનામાં નાની બાજુઓ 3 વાળો આપણને બહુકોણ મળશે. હવે આપણને ખબર છે કે ત્રિકોણમાં 3 બાજુઓનો સરવાળો, એટલે કે આ 3 અંદરની બાજુઓનો સરવાળો કેટલો થશે? 360. એટલે કે ત્રિકોણના અંતઃકોણો, 3 અંતઃકોણનો સરવાળો 180 થશે. તો એક ખૂણાનું માપ કેટલું થશે? બરાબર, એ આપણે શોધી શકીએ. 3 ખૂણાનું માપ ખબર છે, તો 3 ખૂણાનું માપ થશે 180 ભાગ્યા શું કરશું આપણે? 3 ખૂણા એટલે ભાગ્યા 3. જે જવાબ આવે તે શું આવશે? ખૂણાનું માપ. બરાબર, તો અહીંયા લખીએ આપણે કે એ સવાલ શું છે? નિયમિત બહુકોણની બાજુઓ ઓછામાં ઓછી 3 હોઈ શકે. બરાબર, 3 હોઈ શકે. અને એ કયો ત્રિકોણ હોય? 3 બાજુઓ સરખી એટલે કયો ત્રિકોણ હોય? તો કે સમબાજુ ત્રિકોણ. માટે 3 બાજુઓ ધરાવતો સમબાજુ ત્રિકોણ હોય. બરાબર, તો હવે આગળ શું છે કે સમબાજુ ત્રિકોણ એટલે 3 ખૂણા સરખા. તો સમબાજુ ત્રિકોણ હોવાથી શું કરીએ? 180 ભાગ્યા 3 શું મળશે? 60°. બરાબર, એટલે દરેક ખૂણાનું માપ 60° થાય. ખ્યાલ આવી ગયો બધાને? તો સવાલ શું છે? નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? તો કે 60° હોઈ શકે. કેમ? કારણ કે આપણે કહી દીધું. બરાબર, એટલે લખીએ આમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60° હોઈ શકે. ચલો બી વાંચો. શું છે? નિયમિત બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? હવે જો આપણને ઓછામાં ઓછું માપ અંતઃકોણનું મળ્યું 60°. કેટલું મળ્યું? 60°. બરાબર,
તો જુઓ બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો શોધવાનો. તો આપણને ખબર છે કે રેખિક જોડ હોવાથી 180 માંથી 60 બાદ કરું તો આપણને આ ખૂણો મળે. ખ્યાલ આવી ગયો? તો લખીએ અહીંયા કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ વત્તા શેનું માપ? બહિષ્કોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ કેટલું થાય? 180. અંતઃકોણ અને બહિષ્કોણનું માપનો સરવાળો 180 અંશ થાય. માટે શું લખીએ? 180 માઇનસ 60 શું આવશે? 120 અંશ. બરાબર. તો લખીએ બહિષ્કોણનું માપ કેટલું આવ્યું? 120 અંશ. તો શું થશે? લખીએ આમ નિયમિત, પ્રશ્નમાં વાંચો, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુ માપ 120 અંશ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? ચલો સ્ક્રીનશોટ પાડી લો. ત્યારબાદ આપણે આગળ ચતુષ્કોણના પ્રકાર જોઈએ. ચલો આગળ આપણો ટોપિક છે ચતુષ્કોણના પ્રકાર. ચોપડીમાં જુઓ 3.4 ચતુષ્કોણ ના પ્રકાર. બરાબર. ચલો ચતુષ્કોણના 3 પ્રકાર છે. બરાબર. પહેલો છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. બરાબર. બીજું છે પતંગાકાર ને ત્રીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો હવે આપણે વારાફરતી 3 ચતુષ્કોણ વિશે જોઈએ. તો પહેલાં આપણે લઈએ સમલંબ ચતુષ્કોણ. કોને કહેવાય? એની વ્યાખ્યા જોઈએ, એની આકૃતિ જોઈએ. બરાબર. એના માપના ખૂણા જોઈએ, એની બાજુઓ વિશે જોઈએ, અભ્યાસ કરીએ. બરાબર. તો એની આકૃતિ પહેલાં હું એની વ્યાખ્યા લખું છું, ત્યારબાદ આપણે આકૃતિ ઉપરથી સમજીએ. તો એની વ્યાખ્યા શું છે? જે ચતુષ્કોણ માં સામસામે ની બાજુઓ ની ફક્ત એક જ જોડ બાજુઓ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર. ચલો એક આકૃતિ જોઈએ આપણે.
જુઓ આ એક ચતુષ્કોણ છે, એનું નામ આપણે આપીએ એ બી સી અને ડી. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા વાંચો. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય. હવે તમે જુઓ સામસામેની બાજુઓ એટલે એક આ જોડ થશે અને એક આ જોડ થશે. ખ્યાલ આવી ગયો? AB ની સામેની બાજુ કઈ છે? DC એટલે કે CD અને AD ની સામેની બાજુ થશે BC. બરાબર? એવી રીતે આપણને ટોટલ 2 જોડ મળશે. બરાબર? પરંતુ શું કીધું છે? ફક્ત એક જ જોડ. બરાબર? એટલે ક્યાં તો આ બંને જોડ ક્યાં તો આ જોડ, બંનેમાંથી ફક્ત એક જ જોડ સમાંતર હોય. બરાબર? એટલે કે સરખી હોય. બરાબર? એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. ખ્યાલ આવી ગયો? તો જુઓ અહીં ચતુષ્કોણ, આ ચિહ્નને શું કહેવાય? ચતુષ્કોણ. ચતુષ્કોણ ABCD આપેલ છે. હવે આ આકૃતિમાં જુઓ, આ બાજુ જુઓ ને આ બાજુ જુઓ સરખી નથી, પરંતુ આ બાજુ ને આ બાજુ જુઓ સરખી છે, સીધી લાઈનમાં જાય છે. બરાબર? અને તમે જુઓ કે સમાંતર એટલે શું? સમાંતરનો મતલબ શું થશે કે એને આપણે આગળ લંબાવીએ, આવી રીતે આગળ લંબાવીએ તો પણ એ કોઈ પણ જગ્યાએ જઈને બંને સાથે મળી જતી નથી. છેક સુધી અનંત સુધી બંને વચ્ચેનું માપ સરખું રહે છે. બરાબર? તો એ બાજુને કઈ બાજુ કહેવાય? સમાંતર બાજુ. ખ્યાલ આવી ગયો? હવે તમે આ બંનેનું માપ જુઓ, એક આ બાજુ અને એક આ બાજુનું માપ જુઓ. બરાબર? તો આ બંનેનું માપ કેવું છે? સમાંતર. પરંતુ આ બંનેનું માપ જુઓ, આગળ જશે એટલે ભેગી થઈ જશે, એટલે એને સમાંતર કહેવાશે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે સમલંબ ચતુષ્કોણ ક્યાંને કહેવાય? કે કોઈ પણ એક બાજુ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. માટે અહીંયા કઈ કઈ સમાંતર છે? તો કે AB સમાંતર. આને શું કહેવાય? આ ચિહ્નને સમાંતર. તો AB સમાંતર કઈ થશે? CD છે. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? ચલો બીજું શું છે આપણો ચતુષ્કોણ? પતંગાકાર એટલે કે પતંગ ચતુષ્કોણ. બરોબર? પતંગાકાર ચતુષ્કોણ. તો પહેલા એની આપણે વ્યાખ્યા જોઈએ, ત્યારબાદ આકૃતિ ઉપરથી સમજીએ. બરાબર? તેની વ્યાખ્યા શું છે? તો કે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડ સરખી હોય તેને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. ચલો આપણે એક આકૃતિ જોઈએ. નામ આપી દઈએ A B C અને D. બરાબર? તો અહીંયા ચતુષ્કોણ કયો છે? શું લખીએ? અહીં ચતુષ્કોણ ABCD છે. હવે જુઓ તમે વ્યાખ્યા શું કહે છે કે જે ચતુષ્કોણમાં પાસેની બાજુ, સામસામેની નહીં, પાસેની, એટલે કે જુઓ અહીંયા BC ની પાસેની બાજુ કઈ છે? CD. પાસેની બાજુઓ 2 અલગ અલગ જોડ સરખી હોય. બરાબર? શું કીધું છે? 2 અલગ અલગ જોડ સરખી હોય. તો એક જુઓ તમને દેખાય છે, એક આ જોડ મળશે આપણને અને એક આ જોડ મળશે અહીંયા. બરાબર? AB ની સાથે કઈ જોડ મળશે? AD. અને BC ની
પાસેની બાજુ CD એ બંનેનું માપ સરખું છે. એટલે શું કીધું છે? બે અલગ અલગ જોડ, આ બંને અલગ અલગ જોડ છે. અલગ અલગ જોડ સરખી હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો શું લખીએ? જુઓ, અહીંયા ABCD આપેલું છે, બરાબર? તો સરખી છે એટલે માટે જુઓ AB બરાબર કઈ થશે? AD અને BC બરાબર CD થશે. ખ્યાલ આવી ગયો બધાને? ચાર બાજુ પાસેની બાજુઓ સરખી હોય, બરાબર? તો એને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ કહેવાય, બરાબર? ત્યારબાદ આગળ છે, આગળનો ચતુષ્કોણનો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો પહેલા એની વ્યાખ્યા જોઈએ. તો એની વ્યાખ્યા શું છે? તો જે ચતુષ્કોણમાં સામસામે ની બાજુઓ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. ચલો આપણે આકૃતિ દોરીએ. સમાંતર બાજુ આપણો ચતુષ્કોણ છે ABCD. હવે જુઓ અહીંયા જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ બરાબર સમાન હોય એટલે કે સરખી હોય, એનું માપ કેવું હોય? સરખું હોય અને સમાંતર હોય. આગળ મેં તમને સમાંતર વિશે સમજાવ્યું. સમાંતર એટલે શું? કે એ સીધી જ રેખામાં આગળ વધે, બરાબર? એ ક્યાંય આ બંને રેખાખંડ ક્યાંય જઈને આગળ મળે નહીં, બરાબર? બંને વચ્ચેનું માપ દરેક જગ્યાએ સરખું રહે. એને શું કહેવાય? સમાંતર. એટલે આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ, બરાબર? એ બંને ક્યાંય જઈને મળશે નહીં. જો એને લંબાવવામાં આવે તો ક્યાં જઈને મળશે નહીં, બરાબર? તો AD સમાંતર BC અને AB સમાંતર CD મળશે અહીંયા, બરાબર? એ થશે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાન અને કેવો? સમાંતર. તો એ ચતુષ્કોણ થશે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે અહીં ABCD આપેલ છે, જેમાં AB સમાંતર CD અને AD સમાંતર BC મળે. ખ્યાલ આવી ગયો બધાને? સામસામેની બાજુઓ સરખી અને સમાન અને સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર? હવે આગળ પોઈન્ટ છે જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા એટલે કે જો એક આ ખૂણો A અને ખૂણો B કેવા હોય? સરખા. કેવા હોય?
સરખા. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનું માપ સરખું હોય. બરાબર. જો ખૂણા એનું માપ 60 હોય તો ખૂણા સી નું માપ કેટલું હોય? 60 હોય. જો ખૂણા બી નું માપ 80 હોય તો ખૂણા ડી નું માપ શું હોય? 80 હોય. ખ્યાલ આવી ગયો? સામસામેના ખૂણાનું માપ કેવું હોય? સરખું. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનું માપ પૂરક હોય. ચલો, પૂરક એટલે શું? અલગ અલગ, સરખું ન હોવું. પૂરક શું કીધું છે? પાસ પાસે. ચલો, એની બાજુનો ખૂણો એટલે પાસેનો ખૂણો કયો? ડી અને બી. તો જો 60° એ ખૂણાનું માપ 60° હોય તો ડી નું માપ અલગ અને બી નું માપ પણ અલગ હોય. ખ્યાલ આવી ગયો? સામસામેના ખૂણા સરખા પરંતુ પાસેના ખૂણા અલગ અલગ હોય છે. ખ્યાલ આવી ગયો બધાને? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. સામસામેના ખૂણા સરખા હોય અને પાસેના ખૂણા પૂરક હોય. ત્યારબાદ આગળ જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે. એકબીજાને દુભાગે છે. જો આ છે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એમાં હું વિકર્ણ દોરું છું. આગળ અમે વિકર્ણ વિશે માહિતી તમને આપી. બરાબર. ચલો, બે વિકર્ણો આપણે મળ્યા. બરાબર. એક આ વિકર્ણ અને એક આ વિકર્ણ. શું કીધું છે? સમાંતર બાજુ વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે વચ્ચે મળે છે. એકબીજાને વચ્ચે કેન્દ્ર મળે છે. આ બિંદુએ મળે છે એટલે શું થશે? એકબીજાને દુભાગે છે. ખ્યાલ આવી ગયો તમને? એટલે આપણે ચતુષ્કોણના પ્રકાર જોયા અને એના વિશે માહિતી મેળવી. બરાબર. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ વધીએ.